આગળ વાત કરીએ અમદાવાદમાં રાણીપના ઠાકોરવાસમાં ધર્મની બહેનને મદદ કરવાની સજામાં આધેડને મોત મળ્યું। અગાઉના ઝઘડાની અદાવતમાં 7 મહિના બાદ રાણીપ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યું। આરોપીએ છરી લઈને ઠાકોર પરિવાર પર હુમલો કરતા એક વ્યક્તિનું મોત થયું છે અને 2 યુવકો ઇજાગ્રસ્ત થયા છે। ફરિયાદી નટવરજી ઠાકોર અને તેનો પરિવાર ઘરે હાજર હતો। આ દરમિયાન અગાઉના ઝઘડાની અદાવત રાખીને અજય ઉર્ફ સુનિલ ઠાકોર નામના આરોપી છરી લઈને તેઓના ઘરે પહોંચ્યો। ત્યારબાદ નટવરજી પર છરીથી હુમલો કર્યો। નટવરજીની બહેન અને પિતા કાંતિભાઈ તેમજ બનેવી સુનિલ ઠાકોર છુડાવવા વચ્ચે પડ્યા અને ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો। તેણે કાંતિભાઈ પર છરીના 3 થી 4 ઘા ઝીકી દીધા, જેમાં કાંતિભાઈનું મોત થયું છે। પોલીસે આરોપી સહિત ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। કામે મરણજનક કાંતિભાઈ ગંભીરજીનું વધારે પડતું બ્લડિંગ વહી જવાથી મૃત્યુ થયેલ છે। આ કામે આરોપીને પણ માથાના ભાગે ઈજા થયેલ હોય, જે પણ હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। સુરતના લીંબાદમાં મસ્જિદના મૌલવી અને તેના ભાઈ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી 3 લોકોની ધરપકડ કરી છે। મદ્રેસામાં ઇસ્લામ ધર્મનું શિક્ષણ લેવા જતા 11 વર્ષીય બાળકને મૌલવીએ સોટીથી માર માર્યો। મદ્રેસાના મૌલવી દ્વારા બાળકના પિતાને વોઇસ નોટ મેસેજ મોકલી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। બાળકના પિતાએ આવા આક્ષેપો કર્યા છે। તારીખ 4 ઓગસ્ટે મૌલવી સોએબ ભરૂચીએ બાળકને તમાચા અને સોટીથી પીઠ ઉપર માર માર્યો હતો। બાળકના પિતાને આ અંગે ફરિયાદ ન કરવાની ધમકી પણ આપી હતી। ત્યારે પોલીસે મૌલાના સૈયબ હાસમી મદ્રેસાના મૌલવી અબ્દુલ વાહિદ અને તેના ભાઈ સાજિદની ગુનો નોંધી ધરપકડ કરી છે। વડોદરાના હરડી તળાવમાં દશામાની મૂર્તિઓની દુર્દશા સામે આવી। માઈ ભક્તો જેના કારણે નારાજ જોવા મળ્યા। પાલિકાના સત્તાધીશો આ વિરોધના કારણે દોડતા થયા। કૃત્રિમ તળાવ પર શ્રદ્ધાળુઓએ પાલિકા સત્તાધીશો સામે પોતાનો રોષ ઠાલવ્યો। સત્તાધીશોએ ભૂલ સ્વીકારવાના બદલે નાગરિકો પર દોષનો ટોપલો ઢોળ્યો। તળાવમાં દશામાની વધુ પડતી મૂર્તિઓ આવી ગયાનું કારણ તેઓએ આગળ ધરી દીધું। મોટા પ્રમાણમાં મૂર્તિઓ વિસર્જન માટે આવતા કૃત્રિમ તળાવમાં મૂર્તિઓ બહાર દેખાવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીના મતે નાગરિકોએ જાતે અવ્યવસ્થા ઊભી કરી છે। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે ધાર્યા કરતાં વધુ મૂર્તિઓ આવી। આ વખતના અનુભવથી શીખ મળી છે। હવે પછી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે। અત્યારે મૂર્તિઓને માનભેર અન્ય તળાવમાં વિસર્જિત કરાવી રહ્યા છે। આટલા નાના તળાવમાં લગભગ 6.5 થી 7 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। નાગરિકોએ પણ થોડી અવ્યવસ્થા ઊભી કરી છે। પોલીસ તંત્ર પણ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં જે અંદાજમાં કદાચ ભૂલ થઈ એવું લાગે છે, જેથી કરીને ટૂંકા સમયમાં વધારે મૂર્તિઓનું વિસર્જન નાના તળાવમાં કરવામાં આવ્યું છે। એટલે મૂર્તિઓ જે ડૂબી જોઈએ એના બદલે થોડી ફ્લોટિંગ છે। ધાર્યા કરતા પ્રમાણમાં ખૂબ વધારે પ્રમાણમાં મૂર્તિઓ આવી અને એના કારણે થઈને થોડીક મૂર્તિઓ બહાર ફ્લોટ થઈને આવી છે। અમે એને ખૂબ જ આસ્થાભેર, લાગણીભેર અને કોઈની પણ રિલિજિયસ લાગણી દુભાય નહીં એ રીતે અમે એમને શિફ્ટ કરી અને જે અમારા અન્ય આર્ટિફિશિયલ પોન્ડ છે એમાં અમે એને વિસર્જન કરાવી દઈશું। સુરેન્દ્રનગરના ચોટીલાના સાંગાણી ગામની શાળામાં વિદ્યાર્થીઓની ટી-શર્ટને લઈને વિવાદ ઉભો થયો છે। વિદ્યાર્થીઓ દ્વારા જે ટી-શર્ટ પહેરવામાં આવી હતી, તિરંગા યાત્રામાં પહેરેલી વીર સાવરકરની આ ટી-શર્ટ કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉતરાવવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વીર સાવરકરની તસવીરવાળી ટી-શર્ટ વિદ્યાર્થીઓને પહેરાવી તિરંગા યાત્રા યોજતા કોંગ્રેસના આગેવાનોએ વિરોધ દર્શાવ્યો। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, લાલજી દેસાઈ, રાઘવ મેટાડિયા, ગોપાલ ટોળિયા આ સહિતના કુલ 8 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તિરંગા યાત્રા રોકી ફરજમાં રોકાવટ કર્યા અંગેની પણ ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસના આગેવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ફરજમાં રૂકાવટ સહિતના તમામ કલમો અને અલગ અલગ જે પણ કમ્યુનિટીઝ હોય, જેની અલગ અલગ માન્યતાઓ હોય, એમની વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે। ગુનામાં ટોટલ હાલ 5 આરોપી અને અન્ય એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। જે મેં વિડીયો એક આજે જોયો છે એ બહુ દુઃખની બાબત છે। વીર સાવરકરને નિર્દોષ છોડવામાં આવ્યા હતા અને પાઠ્યપુસ્તકોમાં પણ એમનો અભ્યાસ કરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ઉપયોગી થવાની જ અમારી પ્રવૃત્તિ હોય છે। અમારે કોઈ રાજકીય પક્ષ જોડે બોટાદ જિલ્લામાં સૌની યોજનાની બંને લિંક 2 અને લિંક 4માં 1300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે।
મુખ્યમંત્રી રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સૌની યોજના મારફતે પાણી છોડવાની જાહેરાત કરી છે અને ત્યારે બોટાદમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડતા ખેડૂતો ચિંતિત થયા હતા. જો કે જિલ્લાના 7 ડેમો, 20 તળાવો અને 200 જેટલા ચેકડેમમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ખેડૂતોના પાકને જરૂરિયાત મુજબનું પિયતનું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ પાણીથી ખેડૂતોના મહામૂલા પાકને જીવનદાન મળશે. ખેડૂતોએ કહ્યું છે કે જો પાણી ન છોડાયું હોત તો આ વિસ્તારનો 90% પાક નિષ્ફળ જવાની ભીતિ હતી. સરકારના નિર્ણયથી ખેડૂતોએ પ્રશંસા કરી છે. બોટાદ જિલ્લામાં સૌની યોજનામાં ચેકડેમ અને તળાવો ભરવાની સમાચાર મળ્યા. એ દરમિયાન ખેડૂતો બહુ રાજી થયા છે. બોટાદમાં જો બધા ભરી દેવામાં શરૂઆત થઈ ગઈ છે અને વહેલી તકે જો સરકારશ્રી દ્વારા ભરાઈ જશે તો અત્યારે જે ઉત્પાદન આપણું 70-80% છે ને એ 90% પહોંચે એવું છે. અત્યારે વરસાદ ઓછો થયો છે એટલે પાણી કેનાલ દ્વારા કે જે ચેક ડેમ દ્વારા જેલ દ્વારા મળશે એનાથી પાક 100% સારો થશે, ખેડૂતોનું ઉત્પાદન વધશે અને ખેડૂતો રાજી થશે. એટલે આ યોજના સરકારે જે ઝડપથી પાણી આપવાની કરી છે એ ખૂબ આવકારદાયક છે અને ખૂબ જ પ્રશંસનીય છે. નર્મદા ડેમ 70-80% ભરાતા નર્મદા પાણીમાંથી 1300 ક્યુસેક પાણી આવે છે. એટલે એમાંથી આપણે સૌની યોજના લિંક 2, લિંક 4 ચાલુ છે. એમાં બોટાદ જિલ્લાને પાણી આપવાનું ચાલુ છે. જિલ્લાના 9 ડેમ કુલ છે, એમાંથી 7 ડેમ જોઈન્ટ થયેલા છે સૌની દ્વારા, એના માપવામાં આવશે. અને તળાવો 20 અને ચેકડેમો લગભગ 200 જેવા ચેકડેમો અને નદીઓ છે 3-4. વધુ સમાચાર આવી રહ્યા છે દાહોદથી. દાહોદમાં ઊંટ વૈદ ઝડપાયો છે. આરોગ્ય વિભાગે હાથ ધરેલી કાર્યવાહીમાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો. દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો આ શખ્સ 9 પાસ કમ્પાઉન્ડર છે. ડોક્ટરની ગેરહાજરીમાં આ ભેજાબાજ તબીબ લોકોની સારવાર કરતો. દાહોદના ભલાદાન ઔષધાલયમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડતા અનેક મોટા ખુલાસા થયા છે. હોસ્પિટલ પાસે મંજૂરી સહિત જરૂરી દસ્તાવેજો પણ ન હોવાનું સામે આવ્યું. મેળા એ ત્યાં આગળ કોઈપણ જાતના ડિગ્રી વગર ત્યાં અમે તપાસ કરતા એ પોતે દવા લખતો હતો પ્રિસ્ક્રિપ્શન પર અને ત્યાં દવા પોતે આપતો હતો અને ત્યાં જે ડૉક્ટર છે તે હાજર હતા નહીં. તો અમે એના માટે એ જે રમેશભાઈ મેળા છે તેને આગળ આપણે પોલીસ કેસ કરેલ છે તથા એ જે એના દવાઓ છે તેને પણ આપણે લીધા અને દવાખાને પણ અમે સીલ મારેલ છે. અમદાવાદમાંથી સિમ કાર્ડના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ગેરકાયદે સિમ કાર્ડ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. પ્રી એક્ટિવ સિમ કાર્ડ ગેરકાયદે રીતે વેચવામાં આવતા 4 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ જે આરોપીઓ છે એ રિટેલર તરીકે સિમ કાર્ડ વેચે છે. એમાં આરોપી નંબર 1 જે છે મોહમ્મદ તલહા, જે પોતે શાહપુરનો છે અને ત્યાં જ શાહપુર પેવમેન્ટ ઉપર છત્રી જે લગાવતા હોય છે સિમ કાર્ડ વેચવા મારા કંપની તરફથી, અને ત્યાં જે તે લોકો એમના બાયોમેટ્રિક અથવા તો ફોટોગ્રાફ્સ ત્યાં પડાવી અને સિમ કાર્ડ મેળવતા હોય છે. તો એ એક વખતના જે ડોક્યુમેન્ટ્સ જ્યારે સબમિટ કરે છે જે વ્યક્તિ સિમ કાર્ડ લેવા માગે છે, આ લોકો એના 2 બાયોમેટ્રિક અને ફોટો લઈ લેતા હતા. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. ન્યૂઝ 18 ગુજરાતીના ઓપરેશન હેડ વિજેન્દ્ર યાદવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. કોમર્સ ફાઈ કોમ્પ્લેક્સના તમામ કર્મચારીઓની હાજરીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી. છેલ્લા 10 વર્ષથી 15મી ઓગસ્ટે ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદ ખાતે ન્યૂઝ 18ના પરિવાર દ્વારા આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. તમામ ઓફિસ સ્ટાફ સ્વતંત્રતા દિવસની આ ઉજવણીમાં હર્ષોલ્લાસ સાથે જોડાયો હતો. સાથે જ ન્યૂઝ 18 ગુજરાતીના ઓપરેશન હેડ વિજેન્દ્ર યાદવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. અમદાવાદમાં રાજ્યનો વડી અદાલતમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે હાઈકોર્ટના તમામ ન્યાયાધીશ, મુખ્ય સરકારી વકીલ, એડવોકેટ જનરલ, એડિશનલ સોલિસિટર જનરલ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મુખ્ય ન્યાયાધીશો સૌને શુભેચ્છા પાઠવી હતી. ત્યારે તેણે કહ્યું કે ઇન્ક્લુઝિવ સોસાયટી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.